મમ્મી તમે ચા બનાવી? હા, મેં જ બનાવીને પીધી. મને છે ને ગામડે 3-4 વાર ચા પીવાની ટેવ હતી, એટલે પાછી મેં ફરીને બનાવીને પીધી. મમ્મી આ કઈ ગામડું નથી કે આસાનીથી બધું મળી જાય. આ શહેર છે, અહીંયા બધું પૈસાથી ખરીદવું પડે. બધું ખરીદવું પડે છે. ચા, ખાંડ, દૂધ અને પાણી ખરીદવું પડે છે. તમને ખબર છે તમારો છોકરો કેટલી મહેનતથી કમાય છે અને તમે એનો ખર્ચ કરવામાં જરાય વિચારતા નથી. અને 2 ટાઈમની ચા તો બને છે તો તમે ત્યારે જ પી લેતા હોય તો આ શું વારે ઘડીએ તમે ચા બનાવીને પીવા લાગો છો? અને દૂધ છે ને છોકરા માટે હોય છે, એના માટે તમે વધતું જ નથી. તમે ચા બનાવો છો ને એટલા માટે. અરે 1 કપ ચા બનાવી એમાં તે તો કેટલું સંભળાવી દીધું. અને મારા છોકરા ઉપર શું કાંઈ મારો કોઈ અધિકાર જ નથી? મારો છોકરો તારા બધા ખર્ચા, પછી છોકરાઓના ખર્ચા, એ બધું ઉપાડી શકે ને મારે 1 કપ ચાનો ખર્ચો ન ઉપાડી શકે? આજ આવવા દે ભાવિને, એને પૂછી જોઉં કે તારા ઘરમાં હું મારી મરજીથી મારે કાંઈ કરવાનું જ નહીં, 1 કપ ચાય ન કરી શકું? હા, તો ન તો મારો ખર્ચો ઉપાડી શકે એમ તો મને ગામડેથી અહીં બોલાવી શું કરવા? તો તમારે ગામડે જ સારું હતું. આવી ગયા તમે? હા હા, તો બહુ થાકી ગયા. તમે બેસો, હું ચા લેતા આવું. મમ્મી ક્યાં છે? મમ્મી અહીંયા જ બેઠા હોય હું આવું ત્યારે. શું થયું? બધું બરોબર છે ને? અરે હા, બધું બરાબર જ છે. લે હું મમ્મીને મળતા આવું. મમ્મી, બધું બરોબર તો છે ને? અને આ થેલો કેમ પેક કરો છો? મારે ગામડે જવું છે. કેમ અચાનક ગામડે? અહીંયા રહીને શું કરું? મારા છોકરાના ઘરમાં 1 કપ ચાય હું નથી બનાવી શકતી. આ હાટું થઈને કાંઈ મેં તને બધું આપી દીધું છે, કેટલો બધો આવડો મોટો કર્યો, બધું આપી દીધું, અને તોય તે અહીંયા આવીને આપણે 1 કપ ચા ન બનાવી શકીએ તો રહેવાનું શું? અને તારી કમાણીમાં હું મારો એટલો હક નથી? આજે જે થયું એની તને ખબર તો પડી જ ગઈ હશે ને? એટલા માટે જ મારે અહીં નથી રહેવું, મારે ગામડે જવું છે. અરે મમ્મી, તમારે ક્યાંય જવાની જરૂર નથી. મનીષાએ જે કાંઈ કર્યું છે ને એના તરફથી હું તમારી માફી માંગુ છું. અરે મમ્મી, દરેક દીકરાની કમાણી ઉપર એના મા બાપનો જ હક કહેવાય. અને દરેક મા બાપ પોતાના દીકરાને ભણાવી ગણાવીને મોટો કરે, બધી સુવિધા આપે, બધી જ વસ્તુ કરી દે, તો પછી ભવિષ્યમાં એને જ માટે બધું છે ને એમ. તો આ હું જે કાંઈ કમાવું છું, આ જે કાંઈ ફેસિલિટી છે, બધું જ તમારું જ છે, એટલે તમારે ક્યાંય જવાની જરૂર નથી. અને રહી વાત મનીષાની, તો હું એને સમજાવી દઈશ, કેમ કે અત્યારે તો એ તમારી સાથે આવું કરે છે. કદાચ ભવિષ્યમાં એવું પણ બને કે અમારા જે કોઈ છોકરા છોકરી હોય એ પણ એની સાથે કે મારી સાથે આવું જ કરે. એટલે બધી જ વસ્તુ બધી વ્યવસ્થિત રીતે હું એને સરખું સમજાવી દઈશ. અને સહેજય તમારે ચિંતા કરવાની જરૂર નથી. અને તમારે એવું મગજમાં રાખવાનું જ નહીં કે આ ઘર કે મારી કમાણીમાં તમારો હક છે કે નહીં, કે શું કાંઈ કોઈ વસ્તુ નહીં. આ બધું તમારું જ છે એમ જ માનવાનું, બરોબર? અને અત્યારે હું તમને સરસ મજાની ચા બનાવીને આપું છું મારા હાથે, એ પીવો, અને બાકી બધું ચિંતા છોડી દો.